નમસ્કાર દોસ્તો, એવું કહેવાય છે કે પાપ, અધર્મ અને કપટનું મૂળ લોભ છે. પાપ, અધર્મ અને કપટનું મૂળ એ લોભ છે. એમાંથી લોભ એટલે શું? ગમે એટલું મળવા છતાં પણ સંતોષ ન થાય. આપણને ખબર છે કે બધી નદીઓ છે ને એ અંતે વહીને બધી દરિયાની અંદર મળે તો એ દરિયા છે એને કોઈ દિવસ એની પૂર્તતા જ ન થાય, એ કોઈ દિવસ પૂરું ભરાય જ નહીં. એના જેવું વ્યક્તિનું હોય કેટલાકનું, ગમે એટલું મળે તો પણ છતાં એને સંતોષ જ ન થાય, એને ક્યારેય આનંદ જ ન થાય. હજી વધુ મેળવવું છે, હજી વધુ મેળવવું છે, હજી આનાથી પણ વધુ. એ બધી પ્રવૃત્તિ કે પ્રકૃતિ રહીને એ પ્રકૃતિ લોભી પ્રકૃતિ કહેવાય. અને એને કારણે પાપ આચાર થાય, પાપ થાય. પાપ કેવી રીતે? કે મહાભારતના યુદ્ધની અંદર જે બધા પાપ થયા એ પાપની પાછળ મૂળ કારણ શું હતું? મૂળ કારણ હતું દુર્યોધનનો લોભ. દુર્યોધને એમ કીધું હતું કે 100ની અણી જેટલી જગ્યા પણ ના આપું, 5 ગામ તો શું પણ 100ની અણી જેટલી જગ્યા પણ ના આપું. એને કારણે કેટલી પ્રકારના પાપાચાર થયા. ભરીસભાની અંદર દ્રૌપદીના ચીર ખેંચાયા, એના જેવા બીજા કેટલા બધા. પણ આ મુખ્ય છે એમ કે આવા પાપાચાર થયા તો એના પાછળનું કારણ, મુખ્ય કારણ સંપત્તિની લાલસા, સત્તાની લાલસા, માન, પદ, પ્રતિષ્ઠાની લાલસા, એ બધી જે લોભ હતું ને એ એના મૂળની અંદર હતું. અને એને કારણે એવા બધા પાપાચાર છે તે થયા. અધર્મ પણ થયો. જે ધર્મના રસ્તાવાળું નહોતું, ધર્મનું જે કામ નહોતું, એવા કેટલાક અધર્મ પણ થયા. એનું મૂળ પણ લોભ જ છે. અધર્મ પણ ઘણા બધા થયા. મહાભારતના યુદ્ધ દરમિયાન અધર્મ ઘણી રીતે થયા છે. એ બધા તમે જાણો છો, તમને બધાને ખબર છે કે કેટલું બધું આપણે એના વિશેનું વાંચ્યું કે એ ધર્મ ન હોય એવી બાબતો ઘણી બધી હતી. પછી કપટ છે. કપટ પણ જુદી જુદી રીતે કેટલાય કરવા પડ્યા. કપટ છે એનું મુખ્ય પાત્ર, મૂળ રૂપ છે એ આખો મહાભારતની અંદર શકુની હતો. પણ એના પાછળનું કારણ મુખ્ય શું હતું? એ દુર્યોધનની ધનલાલસા, દુર્યોધનની સત્તા લાલસા, દુર્યોધનની પદ અને પ્રતિષ્ઠાની લાલસા. આ બધી લાલસા હતી, એને કારણે આ બધું છે તે થયું. લોભને કારણે પાપ પણ થયું, લોભને કારણે કપટ પણ થયું, લોભને કારણે અધર્મ પણ થયું. અનીતિ આવી, અને અનીતે સે જાત હે ધર્મરાજ અરુવંશ, સુનો સત્ય દ્રષ્ટાંત હે કૌરવ રાવણ કંસ. આ બધા છે એ અનીતિ થઈને, અનીતિને કારણે આખું જે છે તે કૌરવકુળનો આખો નાશ થયો. કેટલું મોટું ભયંકર યુદ્ધ છે તે રચાયું. જાનની ખુવારી થઈ, માલની ખુવારી થઈ, વ્યક્તિઓની ખુવારી થઈ. એ બધાની અંદર છેવટે દોસ્તો છે તે લોભ હતો. તો લોભ આપણો સાત્વિક અને થોડો હોય તો તે બરાબર છે, પૂરતો છે. પણ લોભ સાત્વિક લોભ હોય, ઈશ્વરને મેળવવાનો લોભ ના હોય તો તે વ્યક્તિને જીવનની અંદર ઉન્નત ન થઈ શકે. એટલે હોવો જોઈએ, પણ સાત્વિક લોભ હોય તો તે બહુ નુકસાન કરતા નથી. તમે પણ આવા લોભમાં જાજા ન પડો અને તમારું પણ સાત્વિક કર્મ વધો. તમે પણ સાત્વિક બનો, લોભને બદલે ઉદાર થાવ અને હાથીની જેમ તમારી પાસે જે કંઈ પણ છે તે બીજાને આપતા રહ્યો. એવી તમારી પ્રકૃતિ અને એવી તમારી પ્રવૃત્તિ થાય, એવી તમને શુભેચ્છા સાથે દોસ્તો આપણે આપણું કામ શરૂ કરીએ. દોસ્તો, આજનો આપણો અભ્યાસ રહેશે આ પાઠની અંદરનો. આજનો આપણો 7મો ભાગ છે. એમાં આજનો આપણો મુખ્ય મેઇન પોઈન્ટ છે તે વક્રી ભવનાંક છે. વક્રી ભવનાંક વિશેની આપણે વાત કરવાના છીએ. પણ જુદા જુદા પેજ ઉપર આપણને થોડાક ભણેલા છીએ, એના પ્રશ્ન પૂછાયેલા છે. એ પ્રશ્નો વિશેની થોડીક ચર્ચા આજે આપણે કરશું. 159માં પેજ ઉપર, 171 ઉપર ને 176 ઉપર બોક્સમાં આપણને થોડાક મહત્વના પ્રશ્ન આપેલા છે. એ પ્રશ્નની પણ આજે આપણે ચર્ચા કરશું. પહેલાં વાત કરીએ વક્રી ભવનાંક. વક્રી ભવનાંક આપણે એમ કીધું કે એક પારદર્શક માધ્યમમાંથી પ્રકાશનું કિરણ બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે તો તે વાંકું વળે છે. આ વાંકા વળવાની ઘટના છે ને આપણે વક્રીભવન કહીએ છીએ. પણ કેટલા પ્રમાણમાં વાંકું વળશે, કેટલું વાંકું વળશે, એનો આધાર એ બે માધ્યમની અંદર પ્રકાશની ઝડપના ગુણોત્તર ઉપર છે. એને આપણે વક્રીભવનાંક કહીએ છીએ. એટલે વક્રીભવનાંક ખરેખર પ્રકાશના વંકનનું માપ છે કે કેટલું પ્રકાશનું કિરણ છે તે વાંકું વળશે તે.
આપણે નિરપેક્ષ વક્રી ભવનાંક અને સાપેક્ષ વક્રી ભવનાંક એવા બે શબ્દો આવે છે, એટલે બેને આપણે સમજીએ. પહેલાં આપણે જે વાત કરશું તે નિરપેક્ષ વક્રી ભવનાંક. નિરપેક્ષ વક્રી ભવનાંક શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ, શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ અથવા ઝડપ અને માધ્યમમાં પ્રકાશના વેગના ગુણોત્તરને માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક કહે છે. શૂન્ય અવકાશમાં દોસ્તો આપણને ખબર છે કે પ્રકાશની ઝડપ સૌથી વધારે છે, એટલે શૂન્ય અવકાશની સાપેક્ષે, આમ તો કોઈ પણ વક્રી ભવનાંક ક્યારે નિરપેક્ષ હોતો જ નથી, પણ શૂન્ય અવકાશની સાપેક્ષે વક્રી ભવનાંક લેવામાં આવે તો એ વક્રી ભવનાંક છે એને આપણે એ માધ્યમનો જ વક્રી ભવનાંક કહીએ છીએ, કારણ કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ સૌથી વધારે આપણને ખબર છે કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. કિલોમીટરમાં ને કહેતા હોય તો મેં તમને કીધું હતું 3 લાખ કિલોમીટર છે તે થાય. 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટરનું પ્રકાશ અંતર કાપે શૂન્ય અવકાશમાં. અને હારે હારે મેં તમને એ વાત કરી હતી કે શૂન્ય અવકાશ અને હવામાં લગભગ પ્રકાશની ઝડપ છે તે આટલી જ છે, એટલે જેટલી આપણે શૂન્ય અવકાશમાં લઈ છીએ એટલી હવામાં લઈ છીએ. એટલે શૂન્ય અવકાશમાં અને હવામાં બેયમાં પ્રકાશનો વેગ લગભગ સમાન છે, એટલે એનો જે વક્રી ભવનાંક છે ને, હવાનો વક્રી ભવનાંક એ આપણે 1 લઈ છીએ. કારણ શું કે શૂન્ય અવકાશમાં અને હવામાં એ બેયમાં પ્રકાશનો વેગ લગભગ સમાન છે, એટલે 1.0000003 એવું એનો વક્રી ભવનાંક છે હવાનો. પણ આપણે દાખલાઓ ગણવા માટે ને જ્યારે લેતા હોય ત્યારે વક્રી ભવનાંક હંમેશા કેટલું લે છે? એનો 1 લે છે. પણ નિરપેક્ષ વક્રી ભવનાંક એટલે શું? નિરપેક્ષ વક્રી ભવનાંક એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ અને માધ્યમમાં પ્રકાશના વેગના ગુણોત્તરને માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવાય. તો નિરપેક્ષ વક્રી ભવનાંક આપણે શોધવો હોય તો એના માટેની સંજ્ઞા છે, એનું સૂત્ર છે η બરાબર c/v. અહીં c છે એ શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ અને v છે એ કોઈ પણ માધ્યમમાં પ્રકાશનો વેગ છે. શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ અને માધ્યમમાં પ્રકાશના વેગના ગુણોત્તરને માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવાય. દાખલા તરીકે આપણે જો કાચની વાત કરતા હોય, સાદા કાચની વાત, તો કાચનો વક્રી ભવનાંક આપણે શોધવો હોય તો એના માટે સંજ્ઞા છે ηg, ng એવું પણ લખાય ગ્લાસ, તો બરાબર એના બરાબર c/vg. પણ મતલબ કાચમાં પ્રકાશનો વેગ, શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ અને કાચમાં પ્રકાશનો વેગ. તો શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ આપણે હમણાં જ હજી વાત કરી. અને સમજો કે કાચમાં પ્રકાશનો વેગ છે 2 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ આવો છે. તો આ બેનું તમે ભાગાકાર કરો તો 1.5 થાય. આ બધું ઉડી જાય, આ ઉડી જાય, પણ આ થાય કેટલો? જવાબ 1.5. આને પછી પાછળ એકમ ન હોય એટલે એકમ રહિત છે. વક્રી ભવનાંક છે તે કેવું છે? એકમ રહિત છે. એને એકમ ન હોય કારણ કે બે સરખા જ એકમ છે અને પ્રકાશના વેગનો જ ગુણોત્તર છે, એટલે કાચનો વક્રી ભવનાંક 1.5 થયો કહેવાય. કાચનો શૂન્ય અવકાશની સાપેક્ષે વક્રી ભવનાંક 1.5 થયો, એટલે આપણે એમ બોલીએ કે કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક 1.5 છે. અથવા દર વખતે નિરપેક્ષ ન બોલવું હોય તો એમ જ આપણે બોલીએ છીએ કે કાચનો વક્રી ભવનાંક 1.5 છે, એમ આપણે બોલીએ છીએ. અને એ રીતે એની ગણતરી પણ આપણે કરી શકીએ દોસ્તો. તો નિરપેક્ષ વક્રી ભવનાંક એટલે શૂન્ય અવકાશની સાપેક્ષે છે. બાકી સાપેક્ષ વક્રી ભવનાંક એટલે આવું થાય. સાપેક્ષ વક્રી ભવનાંક એના માટે આપણે આમ લખવું પડે, માધ્યમ 1 માં પ્રકાશનો વેગ અને માધ્યમ 2 માં પ્રકાશના
વેગના ગુણોત્તરને માધ્યમ 1ની સાપેક્ષે માધ્યમ 2નો સાપેક્ષ વક્રીભવનાંક કહે છે. સાપેક્ષ વક્રીભવનાંક હોય તેને n/1 આમ દર્શાવાય છે. n/1 એટલે માધ્યમ 1ની સાપેક્ષે માધ્યમ 2નો સાપેક્ષ વક્રીભવનાંક. તો માધ્યમ 1માં પ્રકાશનો વેગ એટલે v1. માધ્યમ દાખલા તરીકે એક છે, એક માધ્યમ 1 હવા હોય અને માધ્યમ 2 છે તે કાચ હોય. નિરપેક્ષ વક્રીભવનાંક હોય ત્યારે એક માધ્યમ શૂન્ય અવકાશ છે, પણ શૂન્ય અવકાશને આપણે માધ્યમ ગણતા જ નથી. બરાબર, એમાં પ્રકાશનો વેગ સૌથી વધારે છે. પણ બીજા કોઈ માધ્યમમાં હોય તો બીજા કોઈ માધ્યમમાં આ પ્રકાશના વેગમાં ફેરફાર થાય, જુદો જુદો પ્રકાશનો વેગ છે તે હોય. તો v1 એક માધ્યમમાં અને માધ્યમ 2માં v2 આમ હોય. માધ્યમ 1 હવા હોય અને માધ્યમ 2 કાચ હોય તો આપણે કાચનો જો સાપેક્ષ વક્રીભવનાંક શોધવો હોય તો હવાની સાપેક્ષે કાચનો વક્રીભવનાંક એ અહીં સામાન્ય રીતે 1.5 જ થાય, કારણ કે હવામાં પણ આ વેગ કેટલો છે? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. દોસ્તો ધ્યાન રાખજો, ખરેખર વાસ્તવિક રીતે જેટલો શૂન્ય અવકાશમાં વેગ છે એટલો હવામાં નહીં હોય. થોડોક તો ઓછો હશે જ, પણ એટલો બધો ઓછો નથી કે જેની આપણે ગણતરી કરવી પડે. એટલે આપણે આટલો જ લીધો છે. એટલે માધ્યમ 1ની સાપેક્ષે માધ્યમ 2નો વક્રીભવનાંક આપણે શોધવો હોય તો આવી રીતના શોધી શકાય. અને માધ્યમ 2ની સાપેક્ષે 1નો વક્રીભવનાંક શોધવો હોય તો આને લખાય η12. એટલે માધ્યમ 2ની સાપેક્ષે માધ્યમ 1નો વક્રીભવનાંક તો v2ના છેદમાં v1 થાય. એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો નિરપેક્ષ વક્રીભવનાંક એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ અને માધ્યમમાં પ્રકાશના વેગનો ગુણોત્તર, અને સાપેક્ષ વક્રીભવનાંક એટલે માધ્યમ 1માં પ્રકાશનો વેગ અને માધ્યમ 2માં પ્રકાશના વેગનો ગુણોત્તર એવું થાય. આ ધ્યાનમાં રાખવાનું છે. દોસ્તો આની ઉપરથી આપણે એક વાત એ પણ સાબિત કરી શકીએ. દાખલા તરીકે અહીંયા આપણે જ્યારે સ્નેલનો નિયમ શીખાતા ત્યારે સ્નેલના નિયમમાં આપણે એમ કીધું કે sin I છેદમાં sin R, આપાત કોણની સાઇન અને વક્રીભૂત કોણની સાઇનનો ગુણોત્તર અચળ હોય છે. અને આ અચળાંક રહ્યો ને એ અચળાંક હંમેશા માધ્યમ 1ની સાપેક્ષે માધ્યમ 2ના ગુણોત્તર જેટલો હોય. માધ્યમ 1ની સાપેક્ષે માધ્યમ 2ના સાપેક્ષ વક્રીભવનાંક જેટલો એટલે η21 જેટલો હોય. એટલે η21 એટલે માધ્યમ 1ની સાપેક્ષે માધ્યમ 2નો વક્રીભવનાંક જેટલો આ અચળાંક હંમેશા આપણને મળતો હોય. એટલે અહીંયા તમારે η21 એના બરાબર તમે આવી રીતના લખી શકો કે η21 માધ્યમ 1ની સાપેક્ષે માધ્યમ 2નો વક્રીભવનાંક બરાબર માધ્યમ 1માં પ્રકાશનો વેગ ભાગ્યા માધ્યમ 2માં પ્રકાશનો વેગ. આવી રીતે આપણે લખી શકતા હોય, આમ આપણે લખી શકીએ. અને આના માટે આપણે આને જો તમારે વક્રીભવનાંકમાં જ ફેરવવા હોય આને તો એ પણ થઈ શકે. દાખલા તરીકે તમે અહીં એમ કીધું કે એક નિરપેક્ષ વક્રીભવનાંક બરાબર c/v. તો જો માધ્યમ 1 માટે આપણે કહેતા હોય તો η1 કહીએ અને આને v1 કહીએ. આ તો બેમાં સરખું જ રહેશે. તો એના માટે આપણે η2નું સૂત્ર લખવું હોય તો η2 બરાબર c/v2 થાય. તો ધેરફોર આના ઉપરથી તમારે v1 લખવું હોય તો v1 બરાબર c/η1 થાય. અને v2 લખવું હોય તો v2 બરાબર c/η2 થાય. તો આને તમારે વક્રીભવનાંકમાં જ બદલવા હોય, વક્રીભવનાંકમાં જ ફેરવા હોય તો આને આમ લખી શકાય η21 બરાબર v1 એટલે કેટલા? આ રહ્યા તે આ v1 છે દોસ્તો. v1 બરાબર c/η1 અને પછી હજી એની નીચે c/η1 અને એની નીચે v2 એટલે શું? c/η2. તો આને આપણે આમ લખી શકીએ, એના બરાબર આમ થાય c/η1 ઇન્ટુ આ નીચે છે એટલે ઉલટાવીને ગુણીએ તો η2/c આમ થાય. તો આ બે ઉડી જાય.
તો આ થાય ઈટા 2 છેદમાં ઈટા 1। તો દોસ્તો આ ઈટા 2 બરાબર ઈટા 2 છેદમાં ઈટા 1 એમ પણ લખી શકાય। એટલે કે તમારે જો માધ્યમ 1ની સાપેક્ષે માધ્યમ 2નો વક્રી ભવનાંક શોધવો હોય તો તમે માધ્યમ 2નો નિરપેક્ષ વક્રી ભવનાંક અને માધ્યમ 1ના નિરપેક્ષ વક્રી ભવનાંકનો ગુણોત્તર લ્યો તોય થાય, તોય એ ગણતરી કરી શકાય। બરાબર છે। એટલે આ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે ઈટા 2 બરાબર v1 છેદમાં v2 પણ થાય અને ઈટા 2 બરાબર ઈટા 2 છેદમાં ઈટા 1 પણ થાય। ધ્યાન રાખજો, ઈટા 2 બરાબર v1 છેદમાં v2, પણ આવું લખતા હોય ઈટાવાળું ત્યારે શું લખવાનું, ઈટા 2 છેદમાં ઈટા 1 એવું થાય છે। એ વાત તમારે ધ્યાનમાં રાખવાની છે। અને તમને આવું પણ ધ્યાનમાં આવે આની ઉપરથી જો કે સાઇન i છેદમાં સાઇન r બરાબર ઈટા 2 છે, એટલે તમે આમ પણ લખી શકો ઈટા 2 એટલે ઈટા 2 છેદમાં ઈટા 1। તો આના ઉપરથી આમ પણ લખી શકાય ઈટા 1 સાઇન i બરાબર ઈટા 2 સાઇન r। આને પણ સ્નેલનો નિયમ જ કહેવાય છે। આને પણ સ્નેલનો નિયમ જ આપણે કહીએ છીએ। બરાબર છે। આ સ્નેલનો નિયમ જ કહેવાય। અને હજી બીજું એક આવી રીતે પણ લખી શકાય, એ તમને કહું, જો આમ પણ લખી શકાય। આ અત્યારે તમારા ટેક્સ્ટ બુકમાં આવતું નથી એટલે બહુ ઝાઝી ચિંતા ન કરતા, પણ આમ પણ લખી શકાય। જો સાઇન i છેદમાં સાઇન r બરાબર આ ઈટા 2 છે એટલે v1 છેદમાં v2 થાય, v1 છેદમાં v2। તો આપણે આમ લખી શકીએ કે v2 સાઇન i બરાબર v1 સાઇન r। આમ પણ લખી શકાય। આ વેગની સાપેક્ષે સ્નેલનો નિયમ છે, ઓલો વક્રી ભવનાંકની સાપેક્ષે સ્નેલનો નિયમ હતો। સ્નેલનો નિયમ સાઇન i છેદમાં સાઇન r બરાબર અચળ એમ પણ લખાય, સાઇન i છેદમાં સાઇન r બરાબર ઈટા 2 પણ લખાય, સાઇન i છેદમાં સાઇન r બરાબર v1 છેદમાં v2 પણ લખાય, સાઇન i છેદમાં સાઇન r બરાબર ઈટા 2 છેદમાં ઈટા 1 પણ લખાય। આ ધ્યાનમાં રાખજો। આવા દાખલા આપણે ગણતરી કરવા માટે આવશે એટલે એનું તમારે ધ્યાન રાખવાનું છે। દોસ્તો વક્રી ભવનાંકમાં આપણે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની હતી, આટલા સૂત્ર આપણે ધ્યાનમાં રાખવાના છે, ધ્યાનમાં રાખજો। વ્યાખ્યા 2ની પૂછાય છે, સાપેક્ષ વક્રી ભવનાંક પણ પૂછાય છે અને નિરપેક્ષ વક્રી ભવનાંક પણ પૂછાય છે। નિરપેક્ષ વક્રી ભવનાંક એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ ને માધ્યમમાં પ્રકાશના વેગના ગુણોત્તરને નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવાય। એ કોઈ પણ નિરપેક્ષ માધ્યમ ગમે તે હોય, એટલે કાચ હોય, પાણી હોય, કેરોસીન હોય, બેન્ઝીન હોય, ગમે તે હોય, જુદી જુદી પ્રકારના કોઈ પણ। અને ધ્યાન રાખવાનું કે જેનો વક્રી ભવનાંક વધારે ને વધારે હોય ને એમાં પ્રકાશનું વંકન વધારે ને વધારે થાય। વક્રી ભવનાંક વધારે એ જ બાબત આપણને એવું બતાવે છે કે એમાં પ્રકાશનું વંકન વધારે ને વધારે થશે। હવામાં ઓછામાં ઓછું થાય કારણ કે એનો વક્રી ભવનાંક 1 છે, પાણીમાં એથી થોડુંક વધારે થાય કારણ કે એનો વક્રી ભવનાંક 1.33 છે। પણ દોસ્તો તમારે એક વાત અહીં ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જેની દળ ઘનતા વધારે હોય એ જ પ્રકાશીય ઘટ માધ્યમ હોય એવું નથી। દળ ઘનતા એટલે શું છે આપણને ખબર છે, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ। એકમ કદમાં રહેલું દળ એટલે ઘનતા કહેવાય। એટલે કેવું, દાખલા તરીકે આમ 1 સેન્ટીમીટર લાંબુ પહોળું ઊંચું આવું ચોકઠું હોય તો આ ચોકઠામાં તમે રેતી ભરી દો ને એનું જેટલું વજન થાય ને એને રેતીની ઘનતા કહેવાય। પાણી ભરી દો ને એનું વજન કરો ને એ જેટલું થાય એને પાણીનું ઘનતા કહેવાય। તો દોસ્તો તમને ખબર છે કે કેરોસીન અને પાણી આ બેની જો તમે વાત કરતા હોય તો પાણી છે ને એના કરતાં કેરોસીનની ઘનતા ઓછી છે, દળ ઘનતા ઓછી છે। શું છે? દળ ઘનતા ઓછી છે, કારણ કે કેરોસીન પાણી કરતાં હલકું છે। આ ચોકઠામાં તમે જે પાણી ભરશો અને વજન કરશો એના કરતાં કેરોસીન ભરીને વજન કરશો તો ઓછું થશે, કારણ કે કેરોસીનની ઘનતા ઓછી છે, માટે પાણીની ઘનતા કેરોસીનની ઘનતા કરતાં વધારે છે। એટલે જ તો તમે પાણી ઉપર કેરોસીન નાખો તો કેરોસીન ઉપર તરે છે, જે વજનમાં હલકું છે તે ઉપર તરે, તો આમાં કેરોસીન ઉપર તરે છે। એનો મતલબ કેરોસીનની ઘનતા પાણીની ઘનતા કરતાં ઓછી છે। કેરોસીનની દળ ઘનતા પાણીની દળ ઘનતા કરતાં ઓછી છે। મારા બોલવાનું બરાબર સાંભળજો દોસ્તો, હું દળ ઘનતાની વાત કરું છું।
પણ પ્રકાશીય ઘનત્વ અથવા પ્રકાશીય ઘન માધ્યમ, પ્રકાશીય ઘટ માધ્યમ એ જુદું છે. અહીં તમે પાણીની ઘનતા છે ને, પ્રકાશીય ઘનતા 1.33 છે અને આ 1.47 જેટલી છે. તો એનો મતલબ એમ થાય કે પાણી કરતાં કેરોસીન હલકું હોવા છતાં પ્રકાશીય રીતે કેરોસીન પાણી કરતાં વધારે ઘટ છે. આ વાત ધ્યાનમાં રાખવાની. એટલે જે દળ ઘનતા જેની ઓછી હોય એ જ વધારે પ્રકાશીય ઘનતાવાળું એવું નથી હોતું. દરેક વખતે એવું ના હોય. બરાબર? આમ આ ઉદાહરણ છે એનું કે પાણીની દળ ઘનતા એ કેરોસીનની દળ ઘનતા કરતાં વધારે છે, છતાં પણ પ્રકાશીય ઘનતા કેરોસીનની વધારે હોવાને કારણે પાણીમાં પ્રકાશનું કિરણ જેટલું વાંકું વળે એના કરતાં કેરોસીનમાં વધારે વળશે. આ વાત ધ્યાનમાં રાખવાની. દોસ્તો ખાસ કાળજીપૂર્વક આ વાત ધ્યાનમાં રાખજો કે જેની દળ ઘનતા ઓછી છે એની પ્રકાશીય ઘનતા પણ ઓછી હોય એવું નથી. પ્રકાશીય ઘનતા કેરોસીનની પાણી કરતાં વધારે છે, એટલે કેરોસીનમાં પ્રકાશનું કિરણ વધારે વાંકું વળે, પાણીમાં પ્રકાશનું કિરણ ઓછું વાંકું વળે. બે માધ્યમ આપ્યા હોય તો આપણને એમ કે કેમાં પ્રકાશનું કિરણ વધારે વાંકું વળશે, તો આપણે કેરોસીન જવાબ આપવો પડે. પણ પછી બધાની પ્રકાશીય ઘનતા સાથે આપેલી હોય તો જેની પ્રકાશીય ઘનતા વધારે હોય એમાં વધારે વાંકું વળે. દાખલા તરીકે અહીંયા હવાની ઘનતા છે તે 1 છે, પાણીની ઘનતા 1.33 છે, બરાબર છે. કેરોસીનની ઘનતા 1.47 છે, હીરાની ઘનતા 2.42 છે. સૌથી વધારે પ્રકાશીય ઘનતાવાળો પદાર્થ છે તે હીરો છે, એના કરતાં માણેકનું પણ ઓછું છે. તો હીરામાં પ્રકાશની વંકન સૌથી વધારે થાય. હીરો છે એ સૌથી વધારે પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કહેવાય. સૌથી વધારે પ્રકાશીય ઘટ્ટ માધ્યમ હીરો. તો વક્રી ભવનાંકની બાબતમાં આ બાબતો દોસ્તો તમે ખાસ કાળજી રાખજો, ધ્યાન રાખજો. તમારા ધ્યાનમાં આવે એટલા માટે તમને કહું છું, ફરીને કહું છું કે જેની દળ ઘનતા વધારે હોય એની પ્રકાશીય ઘનતા વધારે જ હોય એવું નથી. એટલે પ્રકાશીય ઘનતાના આપણને આંકડા આપ્યા હોય એની ઉપરથી આપણે ગણતરી કરી અને કોણ વધારે પ્રકાશીય ઘટ, જે વધારે પ્રકાશીય ઘટ હોય ને પ્રકાશનું કિરણ એમાં વધારે વાંકું વળે. કારણ કે જેમ ઘટ્ટ માધ્યમ એમ એની ઝડપ ઓછી, પ્રકાશની ઝડપ એમાં ઓછી. પ્રકાશની ઝડપ હીરામાં ઓછી, એના કરતાં પાણીમાં વધારે. બરાબર? એ ધ્યાન રાખવાનું. જેની પ્રકાશીય ઘનતા ઓછી હોય એમાં પ્રકાશની ઝડપ વધારે હોય. પ્રકાશીય ઘનતા ઓછી તો પ્રકાશની ઝડપ વધારે, પ્રકાશીય ઘનતા વધારે તો પ્રકાશની ઝડપ ઓછી. આ વાત આપણે ધ્યાનમાં રાખવાની છે. એ વક્રી ભવનાંક અંતર્ગત તમે ધ્યાન રાખીને આ કામ કરજો દોસ્તો. હવે આપણે આ પાઠની અનુસંધાને 159માં પાના ઉપર, 171માં અને 176માં પાના ઉપર આપણને જે પ્રશ્ન આપેલા છે એ પ્રશ્નની થોડીક આપણે ચર્ચા કરીએ. તો દોસ્તો તમારા ટેક્સ્ટ બુકના પહેલા પાના નંબર તમે 159 જુઓ. જ્યારે હું તમને વિજ્ઞાન ભણાવતો હોય ત્યારે એની સાથે સાથે તમારી ટેક્સ્ટ બુક અને નોટબુક સાથે લઈને બેસવાની દોસ્તો. તો તમારા ધ્યાનમાં આવશે 168મું પાનું. 68મું પાનું છે, એમાં પ્રશ્ન આપેલો પેલો અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર વ્યાખ્યાયિત કરો. આપણને તો અંતર્ગોળ અરીસાનું સીધું જ કીધું છે. આ વ્યાખ્યા મેં તમને આપી છે. અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષને સમાંતર આવતા બધા કિરણો અરીસા વડે પરાવર્તન પામીને મુખ્ય અક્ષ પરના જે બિંદુમાંથી પસાર થાય તેને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવાય. અહીં બહિર્ગોળ અરીસાની વાત નથી કરી, એટલે પસાર થતા હોય તેવો ભાસ થાય એવું બોલવાનું અહીંયા આવતું નથી. અહીંયા માત્ર આપણને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર જ કીધું છે. એટલે અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે તો એને અનુલક્ષીને જ આપણે વ્યાખ્યા આપવી પડે. ફરીથી બોલું છું, અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષને સમાંતર આવતા બધા જ કિરણો અરીસા વડે પરાવર્તન પામીને મુખ્ય અક્ષ પરના જે બિંદુમાંથી પસાર થાય તે બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. એક ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે તો કેન્દ્ર લંબાઈ કેટલી હોય? દોસ્તો આ ગણતરી આપણે કરી છે અને તમારા ધ્યાનમાં પણ છે. આ ગણતરી તમે કરી છે, તમારા ધ્યાનમાં પણ છે. આપણને શું આપ્યું છે જુઓ, ગોળી અરીસાની વક્રતા ત્રિજ્યા આર આપેલું છે. આર બરાબર કેટલા આપ્યા આપણને? 20 આપ્યા છે, 20 સેન્ટીમીટર. તો આપણે શું શોધવાનું છે? કેન્દ્ર લંબાઈ એફ શોધવાની છે. આર અને એફ વચ્ચેનો સંબંધ આપણને ખબર છે કે આર બરાબર શું થાય? 2f થાય. અને ધેરફોર એફ બરાબર આર ડિવાઇડેડ બાય 2. આર એટલે કેટલા? 20 ભાગ્યા 2 બરાબર 10.
and therefore f બરાબર 10 સેન્ટીમીટર. આવા નાના નાના દાખલા દોસ્તો આપણને બબે માર્કમાં પૂછે, આ વાત આપણે ધ્યાનમાં રાખવાની. એવા ગોળી અરીસાનું નામ આપો કે જે વસ્તુનું ચત્તું તથા વિવર્ધિત પ્રતિબિંબ આપે છે. વિવર્ધિત એટલે મોટું, એટલે આભાસી, ચત્તું ને મોટું. દોસ્તો જો સમતલ અરીસો હોય છે તો વસ્તુ જેવડું જ પ્રતિબિંબ મળે, એમાં મોટું મળતું નથી. બહિર્ગોળ અરીસો હોય તો આભાસી, ચત્તું નાનું મળે, એમાં મોટું મળતું નથી. એટલે અહીંયા આપણે અંતર્ગોળ અરીસાનું જ નામ આપવું પડે. અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચે વસ્તુ હોય તો આભાસી, ચત્તું ને મોટું પ્રતિબિંબ મળે. એટલે આનો જવાબ થાય અંતર્ગોળ અરીસો. એ ધ્યાન રાખજો. આપણે વાહનના પાછળનું દ્રશ્ય જોવા માટે અરીસા તરીકે બહિર્ગોળ અરીસો કેમ પસંદ કરીએ છીએ? તો દોસ્તો પહેલાં તો સિદ્ધાંત ખબર હોવી જોઈએ. બહિર્ગોળ અરીસો પસંદ કરવા માટેનું કારણ શું છે? કારણ કે બહિર્ગોળ અરીસામાં વસ્તુ ગમે ત્યાં પડી હોય તો પણ છતાં એનું આભાસી, ચત્તું અને નાનું પ્રતિબિંબ ઝીલી શકાય છે. અને વસ્તુનો દ્રશ્ય વિસ્તાર પણ ખૂબ મોટો હોય. પુલના આપણે આ છેડે હોય ને સામે છેડે ઠેઠ છે તે વાહન આવતું હોય તો પણ આપણને ખબર પડે. એટલે પાછળથી આવતું વાહન કેટલા અંતરે છે, આપણે કેવી સાવચેતી રાખવાની છે, એના માટે બહિર્ગોળ અરીસો આપણે વાપરીએ છીએ. મૂળ સિદ્ધાંત અહીંયા જવાબમાં સિદ્ધાંત શું છે કે બહિર્ગોળ અરીસા વડે હંમેશા આભાસી, ચત્તું નાનું પ્રતિબિંબ મળે છે. વસ્તુ પાછળથી ગમે તેટલે દૂર હોય તો પણ છતાં આપણે તેનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવી અને અકસ્માત નિવારી શકીએ છીએ. માટે વાહનના સાઇડ ગ્લાસ તરીકે હંમેશા આપણે બહિર્ગોળ અરીસો વાપરીએ છીએ. એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. દોસ્તો આવા 4 પ્રશ્નો આપણને 159માં પાના ઉપર આપેલા હતા. 171માં પાના ઉપર આપણે જઈએ. હવે 171માં પાના ઉપર આપણને 2 પ્રશ્નો આપેલા છે. એક છે 32 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધો. બહિર્ગોળ અરીસો છે, કેન્દ્ર લંબાઈ શોધવાની છે. અહીં અંતર્ગોળ અરીસો હોય તો આ કેન્દ્ર લંબાઈ છે તે કેવી આવે? માઇનસ આવે. બહિર્ગોળ અરીસો હોય તો આપણે જોવાની. આંકડો તો પછી છેલ્લે ભલે તમે 10 લખો, આ માઇનસ ચિહ્ન રહ્યું એ તો કેવું છે કે અંતર્ગોળ અરીસો છે એનું વાસ્તવિક મુખ્ય કેન્દ્ર હોય તો એને માપવા તમારે P થી ડાબી બાજુએ ચાલવું પડે. તો આપાત કિરણની વિરુદ્ધ દિશા થાય તો અંતર કેવું લેવું પડે? માઇનસ લેવું પડે. એટલા માટે. અને અહીં વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસો છે એટલે R બરાબર કેટલા આપ્યા છે? 32 સેન્ટીમીટર. એની વક્રતા ત્રિજ્યા પણ પ્લસ હોય ને આપણે કેન્દ્ર લંબાઈ શોધવાની છે, એ પણ કેવી હોય? બહિર્ગોળ અરીસો એટલે પ્લસ જ આવે. કેન્દ્ર લંબાઈ શોધવાની છે. સૂત્ર આના R બરાબર 2f અને therefore f બરાબર R/2 બરાબર 30/2 બરાબર કેટલા? 32 છે 16 અને therefore f બરાબર 16 સેન્ટીમીટર. આ જવાબ આવશે દોસ્તો. આ ધ્યાન રાખવાનું. બરાબર. હવે ત્યાર પછી જુઓ, એક અંતર્ગોળ અરીસો આપેલો છે. અરીસો કેવો? અંતર્ગોળ અરીસો છે. આ ધ્યાન રાખવાનું, પહેલાં લખી નાખવાનું. એના આધારે આપણે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે જે પ્લસ માઇનસ શું લેવું તે ખબર પડે. આપણને આપ્યો છે અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો તેની સામે 10 સેન્ટીમીટર અંતરે રાખેલી વસ્તુ, એટલે એક આપણને આપ્યું છે યુ બરાબર કેટલા? 10 સેન્ટીમીટર. પણ કેવા? -10 સેન્ટીમીટર થાય ને. વસ્તુ અંતર હંમેશા માઇનસ હોય. અને અંતર્ગોળ અરીસો છે તેની સામે રાખો તો ધ્રુવથી માપવા જાઓ તો આપાત કિરણની વિરુદ્ધ દિશા થાય. એટલા માટે એ માઇનસ જ આવે. વસ્તુનું 3 ગણું મોટું વાસ્તવિક પ્રતિબિંબ આપે છે. વાસ્તવિક પ્રતિબિંબ છે એટલે અરીસાની સામે જ છે, એ ધ્યાન રાખવાનું. અરીસાની પાછળ નથી. વાસ્તવિક પ્રતિબિંબ 3 ગણું મોટું એટલે એક વસ્તુ આપી છે મોટવણી. m બરાબર -3 થશે. મોટવણી છે એટલે મોટવણી આપણને આપી છે. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે? પ્રતિબિંબનું સ્થાન એટલે v થાય. આપણને મોટવણીનું સૂત્ર ખબર છે, m બરાબર -v/u આવું છે. તો therefore -3 બરાબર -v એટલે શોધવાનું છે અને છેદમાં -10. આ બે માઇનસ થઈને પ્લસ થઈ ગયા. therefore -3 બરાબર v/10 and therefore v is equal to -3 × 10 બરાબર -30.
and therefore v is equal to -30 સેન્ટીમીટર. જુઓ પ્રતિબિંબ અંતર પણ માઇનસ જ આવ્યું કારણ કે અંતર્ગોળ અરીસો છે. અંતર્ગોળ અરીસો છે તો એની અંદર આપણને 3 ગણું મોટું પ્રતિબિંબ મળે છે, તો એ અરીસાની સામે જ હશે. પ્રતિબિંબનું સ્થાન અરીસાના ધ્રુવથી 30 સેન્ટીમીટર દૂર હશે. એટલે આવું સ્થાન પણ આપણે શોધી શકીએ ક્યાં હશે તે. એટલે અરીસાની સામે 30 સેન્ટીમીટર અંતરે, જ્યાં આપણો અરીસો છે ત્યાંથી 30 સેન્ટીમીટર અંતરે આપણને આ પ્રતિબિંબ છે તે મળશે. એ ધ્યાનમાં રાખવાનું દોસ્તો. બરાબર છે? આટલું તમને સમજાયું હશે, તમારા ધ્યાનમાં આવેલું હશે. બાકીના બીજા કેટલાક બધા દાખલાઓ છે વચ્ચે ઉદાહરણવાળા, એવા હું નથી લેતો કારણ કે ઉદાહરણવાળા તો ગણેલા જ છે, પણ પછીથી આપણે પાછળ સ્વાધ્યાયમાં જે આપેલા છે બધા દાખલા છે એ આપણે ગણશું, અથવા હું તમને તેની PDF છે તે મોકલીશ, પણ આપણે ગણવાની કોશિશ કરશું, આપણે દાખલા ગણશું. બરાબર? હવે આપણને પાના નંબર આપેલા છે 176. 176 નંબરના પાના ઉપરના પ્રશ્ન છે એની વાત આપણે કરવાની છે દોસ્તો. 176 નંબરના પાના ઉપર પહેલો પ્રશ્ન છે, હવામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ પાણીમાં ત્રાંસુ પ્રવેશે છે. વક્રીભવનની વાત કરીએ તો ત્રાંસુ પ્રવેશે તો જ વક્રીભવન થાય. 90 અંશના ખૂણે સીધું આવતું હોય તો વક્રીભવન થતું નથી, એની આપણને ખબર છે. શું પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળશે કે લંબથી દૂર જશે અને કેમ? દોસ્તો આ વાત તમારે ધ્યાનમાં રાખવાની છે કે પ્રકાશનું ત્રાંસુ કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે તો લંબ તરફ વળે, અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો લંબથી દૂર ભાગે. આપણને સ્પષ્ટ કીધું છે કે હવામાંથી પાણીમાં જાય છે. હવા કરતાં પાણી ઘટ માધ્યમ છે, એટલે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો લંબ તરફ વળશે. કારણ શું છે કે હવા કરતાં પાણી ઘટ માધ્યમ છે તે. બરાબર છે? આ ધ્યાન રાખવાનું છે. લંબથી દૂર જશે કે લંબ તરફ વળશે, એનો જવાબ શું થાય? લંબ તરફ વળશે. અને કેમ? એનો જવાબ શું થાય? કારણ કે પાણી એ હવા કરતાં ઘટ માધ્યમ છે, એટલે એનું વક્રીભવન કોણ છે તે ઓછો થાય. sin i છેદમાં sin r, એમાં ખૂણો i છે એના કરતાં ખૂણો r છે તે ઓછો થાય, અને એના પરિણામે એની અંદર લંબ તરફ વળે છે એમ આપણે કહી શકીએ. પ્રકાશનું હવામાંથી બીજો પ્રશ્ન છે, બીજો દાખલો. પ્રકાશ હવામાંથી 1.5, 2 માધ્યમ છે. માધ્યમ 1 શું છે? હવા. માધ્યમ 2 શું છે? આ માધ્યમ 1 હવા છે, અને માધ્યમ 2 શું છે? કાચ. કાચની પ્લેટમાં જાય છે. કાચમાં પ્રકાશની ઝડપ કેટલી હશે? કાચમાં પ્રકાશની ઝડપ કેટલી હશે? એટલે આ કાચમાં પ્રકાશની ઝડપ આપણે શોધવાની છે. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ આપણને આપી છે, એટલે આપણને શું આપ્યું છે? c આપ્યું છે. 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ આ આપેલું છે. અને કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક આપ્યો છે. જુઓ 1.5 વક્રી ભવનાંકવાળા, એટલે આપણને શું આપ્યું? ng 1.5 આવું આપ્યું છે. તો આપણે આની ઉપરથી શું શોધવાનું છે? આપણને આપ્યું છે કાચમાં પ્રકાશની ઝડપ. સૂત્ર આપણી પાસે આવું છે, ng = c/v. અહીં v એટલે v શોધવાનો થાય આપણે. v એટલે કાચમાં પ્રકાશની ઝડપ. તો ધેરફોર આપણે આવું લખશી, v = c/ng. ng એટલે કાચનું નિરપેક્ષ વક્રી ભવનાંક. c એટલે આપણને આપ્યો છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ ડિવાઇડેડ બાય 1.5. 1.5 દુ 3 થાય. આ 1.5 છે ને આ 3 છે, એટલે 1.5 દુ 3 થાય, એટલે બગડો આવે ત્યાં. તો ધેરફોર v બરાબર 2, આ ઉડશે નહીં, 2 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એટલે કાચમાં પ્રકાશની ઝડપ 2 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હશે દોસ્તો. બરાબર છે? હવે
કોષ્ટક 10.3માંથી એમાં આપણને કીધું છે 10.3 કોષ્ટક એક આપણે આપેલું છે. મારી સાથે તમે ટેક્સ્ટ બુક ખોલશો તો જ તમને ધ્યાનમાં આવશે આ વાત છે. એમાં સૌથી વધુ પ્રકાશીય ઘનતા ધરાવતું માધ્યમ શોધો અને લઘુત્તમ પ્રકાશીય ઘનતા ધરાવતું માધ્યમ પણ શોધો. 10.3 કોષ્ટક છે એ આપણને પાના નંબર 175 ઉપર આપેલું છે. એમાં સૌથી વધારે પ્રકાશીય ઘનતા ધરાવતું અને સૌથી ઓછી પ્રકાશીય ઘનતા ધરાવતું છે. સૌથી વધારે પ્રકાશીય ઘનતા ધરાવતું છેલ્લે આપેલું છે હીરો 2.42, એના કરતાં વધારે કોઈનું છે નહીં. ને સૌથી ઓછું છે વાયુ અર્થાત હવા 1.0003, એ સૌથી ઓછી પ્રકાશીય ઘનતા ધરાવતું હોય તેવું માધ્યમ છે અને સૌથી વધારે પ્રકાશીય ઘનતા ધરાવતું હોય તેવું હીરો છે. પછી જુઓ તમને કેરોસીન, ટર્પેન્ટાઇન અને પાણી આપેલા છે. પછીનો પ્રશ્ન છે આપણને 3 વસ્તુ આપેલી છે કેરોસીન, ટર્પેન્ટાઇન, આ બધા પારદર્શક પ્રવાહી જેવા દ્રવ્યો છે. ટર્પેન્ટાઇન આપણે જે મકાનના જે લાકડાને કલર કરતા હોય એમાં જે વાર્નિશ હોય તે લગાડતા હોય તે એની સાથે આ તેલ આવતું હોય. ટર્પેન્ટાઇન, કેરોસીન અને પાણી આપેલ છે. તો આપણને પ્રશ્ન આવો પૂછ્યો છે આ પૈકી શેમાં પ્રકાશ સૌથી વધુ ઝડપથી ગતિ કરશે? કોષ્ટક 10.3માં આપેલી માહિતીનો ઉપયોગ કરો. એટલે આમાં ત્રણેયનો વક્રી ભવનાંક છે એ આપણે લખવાનો છે. કેરોસીનમાં 1.44 છે. આ ધ્યાન રાખજો દોસ્તો, અહીં કદાચ આપણે 1.47 એકવાર લખ્યું હતું પણ એ કેટલો છે? 1.44 કેરોસીન. ટર્પેન્ટાઇન તેલ છે 1.47 અને પાણી આપ્યું છે 1.33. આ બધાના વક્રી ભવનાંક છે. આપણને એમ કીધું કે આ ત્રણમાંથી શેમાં પ્રકાશ સૌથી વધારે ઝડપથી ગતિ કરશે? જેનો વક્રી ભવનાંક ઓછો હોય એ ઓછું ઘટ હોય એટલે એમાં વધારે ને વધારે ઝડપથી ગતિ કરે પ્રકાશ. તો આમાં સૌથી ઓછો વક્રી ભવનાંક 1.33 છે એટલે પાણીમાં પ્રકાશ સૌથી વધારે ઝડપથી ગતિ કરશે. એ આપણે આ માહિતી જ્યાં કોષ્ટકમાં આપેલી છે એના ઉપરથી આપણે કહી શકીએ. તમને કેરોસીન, ટર્પેન્ટાઇન ને પાણી આપેલા છે પણ એ ત્રણેમાં પાણીમાં પ્રકાશની ઝડપ સૌથી વધારે હશે. કારણ કે જેમ વક્રી ભવનાંક ઓછો તેમ ઝડપ છે તે વધારે. આ ઓછું પ્રકાશીય ઘટ્ટ છે માટે આમાંથી ઝડપ વધારે હોય. અને છેલ્લો પ્રશ્ન છે હીરાનો વક્રી ભવનાંક 2.42 છે. આ વિધાનનો અર્થ શું? હીરાનો વક્રી ભવનાંક 2.42 છે. હીરો એનો વક્રી ભવનાંક 2.42 છે. એનો અર્થ શું? આપણને એમ કે કોઈ પણનો વક્રી ભવનાંક નિરપેક્ષ વક્રી ભવનાંક એટલે શું? C/V. એટલે આનો અર્થ એવો થાય કે હીરાનો એટલે પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ અને હીરામાં વેગનો ગુણોત્તર એ 2.42 છે. આનો અર્થ કેવો થાય દોસ્તો? કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને હીરામાં પ્રકાશના વેગનો ગુણોત્તર એ 2.42 છે. આનો આપણને અર્થ એવો આપણે કરી શકીએ. અહીં તમે જોઈશો તો હીરાનો વક્રી ભવનાંક આપણને કેટલો આપ્યો? 2.42. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ કેટલો થાય? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો ખરેખર હીરામાં પ્રકાશની ઝડપ કેટલી હોય? v શોધવો પડે. તો v બરાબર થાય 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ ડિવાઇડેડ બાય 2.41. આનો જે તમે જવાબ કરશો તો હીરામાં પ્રકાશની ઝડપ 1 સમથિંગ થશે કંઈક ઇન્ટુ 10⁸ મીટર પ્રતિ સેકન્ડ થશે. અને દોસ્તો ધ્યાન રાખજો આ 2.42નો અર્થ એવો નથી કે હીરાની અંદર પ્રકાશની ઝડપ 2.42 એવું નથી. આ 2.42નો અર્થ એવો છે કે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ અને હીરામાં પ્રકાશના વેગ એ બેનો ગુણોત્તર એ 2.42 આપ્યો છે. એને વક્રી ભવનાંક કહેવાય. એ જેનો
વક્રી ભવનાંક છે. તો એનો અર્થ એવો થાય કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને હીરામાં પ્રકાશના વેગનો ગુણોત્તર 2.42 થાય છે. પણ હીરામાં જો તમારે પ્રકાશની ઝડપ શોધવી હોય તો આવી રીતના શોધી શકાય કે v બરાબર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ ડિવાઇડેડ બાય 2.41. એટલે આ થશે લગભગ 1 પોઈન્ટ સમથિંગ જેવું થશે, 1.2 જેવું. તો એ જે છે એ આની અંદર આ પ્રકાશની હીરામાં પ્રકાશની ઝડપ થાય એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો આ સાથે દોસ્તો આટલા આગળ વચ્ચે જે તમને પ્રશ્ન પૂછવાના હતા, પ્રશ્ન જે કહેવાના હતા એ પ્રશ્ન પણ તમને કીધા. એની સાથે સાથે વક્રી ભવનાંકની વાત પણ મેં તમને કરી. અને આ ત્રણેય પાના નંબરના આટલા ઉપર જે પ્રશ્ન આપેલા છે પ્રશ્નની પણ આપણે ચર્ચા કરી. આજે આપણે આટલું દોસ્તો રાખીએ. આજનું આપણું હોમવર્ક હશે. હોમવર્કમાં આપણે લખવાનું છે આવું: વ્યાખ્યા આપો નિરપેક્ષ વક્રી ભવનાંક. બીજું પ્રશ્ન બીજો, સાપેક્ષ વક્રી ભવનાંક સમજાવો. એટલે સાપેક્ષ વક્રી ભવનાંકની વ્યાખ્યા લખી અને પછી માધ્યમ 1, 2માં v1 v2 કરીને એનું તમારે η21 એટલે શું થાય, માધ્યમ 1ની સાપેક્ષે માધ્યમ 2નો વક્રી ભવનાંક, એવી 2, 4, 5 લીટી એની અંદર લખવાની. એ ધ્યાન રાખજો. અને પાના નંબર 168, 171 અને 176 ઉપર આપેલા પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ દોસ્તો તમારે લખવાના છે. તમારી પાકી બુકમાં તમારે આટલું કરવાનું. આજે આપણે આટલું રાખીએ છીએ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી સૌને નમસ્કાર.